મિત્રો, સ્ત્રીઓને સાંભળવી ન ગમતી 10 વાતો। જો તમે તમારા પ્રેમ સંબંધમાં શાંતિ જાળવવા માંગતા હોવ તો તમારે અમુક વાતો તમારી પ્રેમિકા કે પત્નીને ક્યારેય ન કહેવી। આપના માટે અમે એવી 10 વાતોની યાદી આપીએ છીએ અને તમારે માત્ર એને યાદ રાખવાની છે। 1. તો આ ડ્રેસમાં થોડી જાડી લાગે છે। હવે કઈ સ્ત્રીને ગમશે જ્યારે તમે એને કહો કે એ જાડી લાગે છે? આવું કહેશો તો ચોક્કસ તમારે રાત્રે રૂમની બહાર જ સૂવું પડશે। 2. તારી મમ્મી તારી નાની બહેન જેવી લાગે છે। છોકરીઓને તેમની મમ્મી બહુ વહાલી હોય છે। તમે તે બંને વચ્ચે સરખામણી ક્યારેય ન કરશો, ખાસ કરીને દેખાવ બાબતે। 3. મને મારા મિત્રો જોડે બહુ જ મજા આવે છે। તમને તમારા મિત્રો સાથે સમય ગાળવો બહુ જ ગમતો હશે, પણ આ વાત તમારી પ્રેમિકા કે પત્નીને સીધેસીધી ન કહો। ક્યારેક ડિપ્લોમેટિક રહેવું જ યોગ્ય છે। 4. મારે મેચ જોવી છે એટલે બહાર નહીં આવી શકું। જો તમારી પ્રેમિકા કે પત્ની સ્પોર્ટ્સમાં રસ ન ધરાવતી હોય તો એને આ બહાનું વારેઘડીએ આપવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે। 5. તારો ચહેરો મારી પૂર્વ પ્રેમિકાની યાદ અપાવે છે। આ સૌથી ખરાબ વાત હશે જો તમે તમારી પ્રેમિકા કે પત્નીને કહેશો તો। એ હંમેશા એવું વિચારતી રહેશે કે તમે ક્યાંક એને એટલે તો પસંદ નથી કરતા ને કે તમને તમારી પૂર્વ પ્રેમિકાની યાદ અપાવે છે। 6. મારી મમ્મી સૌથી સરસ જમવાનું બનાવે છે। સ્ત્રીઓને તેમની રાંધણકળા પર બહુ જ ગર્વ હોય છે। તો ક્યારે એવો દાવો ન કરો કે માત્ર તમારી મમ્મી દુનિયામાં સૌથી સારી રસોઈ બનાવે છે। ક્યાંક બાકીના દિવસે બળેલું જમવાનું મળે અથવા એ પણ નહીં મળે। 7. મને તારા મિત્રો નથી ગમતા। જેમ તમને તમારા પોતાના મિત્રો સાથે બહાર જવું ગમે છે તેવી જ રીતે તમારી પ્રેમિકાને એના મિત્રો ગમે છે। તમારા એના મિત્રો પ્રત્યેના અણગમાને દેખીતો ન કરો। મિત્રો તમારી પ્રેમિકાને ઘણી રીતે અસર કરતા હોય છે, તો ધ્યાન રાખો કે તમે એમના માટે સારું બોલો, ખાસ કરીને તમારી પ્રેમિકા સામે। 8. તું બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ આટલો સમય કેમ લગાડે છે? જો તમને ક્રિકેટ રમવું ગમતું હોય અને એની પાછળ તમે કલાકો વેડફી શકો છો તો એ પાર્લરમાં કેમ ન જઈ શકે? તમારે આ વાતને સ્વીકારવી જ રહી। 9. પેલી છોકરી કેટલી હોટ છે। ભલે એ પ્રિયંકા ચોપડા હોય કે એન્જેલિના જોલી કે પછી રસ્તા પર જતી કોઈ પણ સામાન્ય છોકરી, પણ તમારી પ્રેમિકા કે પત્ની સામે ક્યારે એના વખાણ ન કરો કે એને દરકાર ન આપો। 10. મને થોડી મોકળાશ જોઈએ છે। જો તમને લાગતું હોય કે એ તમારા પર વધુ પડતી હાવી થઈ રહી છે અને તમને સંબંધમાં થોડી મોકળાશની જરૂર છે તો આ વાત એકદમ સીધેસીધી ન કહો। ક્યાંક તમને સંબંધમાં મોકળાશ મળી જશે, પણ એ મોકળાશમાં ક્યાંય તમારી પ્રેમિકા નહીં મળે।